गिरधारी गाइए रे माई मीरा के नाथ प्रभु गाइए रे। गिरधारी गाइए रे माई मीरा के नाथ प्रभु गाइए रे। गोकुलानन्दं गोपालं गोपी वल्लभं गोवर्धनोद्धरं त्वं वन्दे गोमते प्रियं त्वं वन्दे गोमते। બોલો બધા બોલો વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય
કર લાપસી કરાવે વાંજિયાના ઘેર તું પારણું બંધાવે હે ખોળલે બાળક લાવે રે મામડિયાની ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા ખોડિયારી ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા મામડિયાની ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા મામડિયાની ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા મામડિયાની ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા મામડિયાની ખોડિયાર છે જોગ માંદગીમાં ઘેરાણો છે દીકરો મારો માંદગીમાં ઘેરાણો છે દીકરો અમારો આખું આપું મારી દીકરો બચાવો ધવલા છે લોક શરણાર્થી હાટું એ મરવાના શોક ચારણ રાજ્યના ગીતડા જોગાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મને જવાનું મન થાય ઓ સંગ હાલ્યો સૌ જાત્રા કરવા જાય મને મને કોણ લઈ જાય મને વ્રજના સપના જાવે રે વ્રજ મને કોણ લઈ જાય સાસુરી જેઠાણી ના જોડ મોજા જા રે વ્રજ મને કોણ લઈ જાય મને કનૈયા શરણાગતમ કૃષ્ણ હો સ્વાગતમ શુભ સ્વાગતમ શરણાગતમ કૃષ્ણ હો સ્વાગતમ કૃષ્ણ શુભ સ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ શુભ સ્વાગતમ શરણાગતમ કૃષ્ણ હો સ્વાગતમ શુભ સ્વાગતમ શરણાગતમ
શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી ખોડિયાર માત કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી સદગુરુદેવ કી જય. Krishna
कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुरहितम् कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडामणि अस्ति स्वस्तरुणी कराग्रविगलत् कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाण निर्व्याकुलम् स्रस्तनिबद्धने विलसत् गोपी सहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलो दारं किशोराकृतिः वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः श्री सद्गुरुदेव भगवान की जय श्री द्वारिकाधीश की जय कृष्णा कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय
કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દેપાયનં વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં કૃષ્ણં દેપાયનં વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં શ્રી સુખદેવજી મહારાજ કી જય. કરુણા વૃણાલય ભગવાન શ્રી હરિ માં જગદંબા ખોડિયારમાં અને ભગવાન સર્વ સિદ્ધિના દાતા સિદ્ધેશ્વર મહાદેવ એમના ચરણોમાં વંદન, ભાગવતજીના ચરણોમાં વંદન. અહીં ઉપસ્થિત મારા મોટાભાઈ સમાન હિતેશભાઈ શાસ્ત્રીજી, જેઓ પણ સારા એવા ભાગવત કથાકાર છે અને મને એમની સાથે વર્ષોથી સેવાનો લાભ મળ્યો છે, એવા અમારા હિતેશભાઈ શાસ્ત્રીજી, પધારેલા પ્રવીણભાઈ, દિલીપભાઈ અને તમામ ભૂદેવોના ચરણોમાં વંદન. અતુલભાઈ જોશી પોરબંદર યુટ્યુબ ચેનલના માધ્યમથી કથા શ્રવણ કરી રહેલા તમામ વૈષ્ણવોના હૃદયની અંદર બિરાજમાન ઠાકોરજીના ચરણોમાં વંદન. અહીં ઉપસ્થિત તમામ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિની કૃપાથી આપણે આ સરસ મજાનો સપ્ત દિવસીય ભગવત ગુણ ગાવાનો લાવ મળ્યો છે. આપણે સૌ પરમ ભાગ્યશાળી કે આપણે સરસ મજાનો સત્સંગનો લાભ મળ્યો છે. પરમ ભાગ્યશાળી એટલા માટે કે જીવને સામાન્ય વસ્તુની ઈચ્છા કરે એ તો ભગવાન સહજ આપે છે, પણ સત્સંગ વ્યક્તિને ઘડીકમાંથી મળતો નથી. અને સત્સંગ કોઈ એવી બાબત નથી કે વ્યક્તિ બગાસું ખાય અને કોઈ એના મુખમાં સાકરનો ગાંગડો મૂકી દે. એ તો જન્મો જન્માંતરના પુણ્ય હોય, પેઢીઓના પુણ્ય હોય વ્યક્તિના, અને પુણ્યનો ઉદય થાય ત્યારે વ્યક્તિને સત્સંગ મળે છે. સામાન્ય વસ્તુ તો ઈશ્વરને આપી દે. આપણે સામાન્ય કૃપાને બહુ મોટી માની લઈએ છીએ. ગાડી, બંગલા, સંપત્તિ, આવી બધી વસ્તુઓ છે, એને આપણે માની લઈએ કે ભગવાનની મારા ઉપર બહુ કૃપા છે. તુલસીદાસજી કહે છે, અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાવ દેહી તે માર્ગ હોય. અતિ હરિની કૃપા કોને કહેવાય? તો કે જે વ્યક્તિ ના નામ માત્રથી કામ થાય, જે વ્યક્તિને જવું ન પડે. કોઈ પણ કાર્ય કરવું હોય અને એમ કહે કે જાઓ તમે મારું નામ દેજો, તમારું કાર્ય સફળ થઈ જશે, તમને કોઈ રોકશે નહીં. ત્યારે સમજવાનું કે આ વ્યક્તિ ઉપર ભગવાનની કૃપા છે. પછી વ્યક્તિ ગમે તે હોય, એની સમૃદ્ધિ જોવાતી નથી. એની પાસે કેટલા બંગલા છે, કેટલી ગાડી છે, અને એ જ મોટી સંપત્તિ બતાવી છે શાસ્ત્રમાં. તો આવી ભગવાન શ્રી હરિની કૃપા આપણા ઉપર. આપણે 3 દિવસથી આ કથા શ્રવણ કર્યા છીએ અને
ચોથા દિવસની કથામાં હવે આપણે મંગલ પ્રવેશ કરીએ. નિવૃત્તિ માર્ગ કથિત આદો ભગવતા યથા ક્રમયોગોપલબ્ધેન બ્રહ્મણા યદિ સંસ્કૃતઃ કાન્યકુબ્જે દ્વિજઃ કશ્ચિત દાસી પતિરજામિલઃ નામ્નાસ્ત સદાચારો દાસ્ય સંસર્ગ દૂષિતઃ. ગઈકાલની કથામાં આપણે ઋષિ ચરિત્રની કથા આપણે જોઈ. ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું. સમય અનુસાર આપણે થોડીક કથાઓ રહી ગઈ હતી. જે શેષ કથાઓ છે એ આપણે અત્યારે જોઈએ. જેમાંની આપણી કથા હતી ભરત ચરિત્ર સુધી પહોંચી હતી. ભરતજીનું ચરિત્ર આપણે કર્યું અને ત્યારબાદ ભરતજી છે એ પેલા રઘુગણ રાજાને જ્ઞાન આપે છે. કહે છે કે તું એમ કહે છે કે હું તને મારીશ તો તું કોને મારીશ? એમ મારા શરીરને મારીશ કે આત્માને મારીશ? આત્માને તો કોઈ મારી નથી શકતું, આત્માને કોઈ ભીંજાવી નથી શકતું, અરે આત્માને કોઈ બાળી નથી શકતું. એવું ગીતાજીમાં પણ પ્રમાણ છે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકો. તો તું કોને મારીશ? ત્યારે રાજાને વિચાર આવે છે કે આ તો કોઈ પરમહંસ છે, આ તો કોઈ પરમ જ્ઞાની છે. અને એ રઘુગણ રાજાને ભરતજી જ્ઞાન આપે છે. અને ત્યારબાદ પંચમ સ્કંદની શંકરદેવનું વિવરણ વગેરે અનેક કથાઓ કહી છે. અને અંતે નરકોના વિભિન્ન ગતિઓનું વર્ણન કર્યું છે. કહે છે કે પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, જીવ જેવું કર્મ કરે ને એ પ્રમાણે એને ગતિ મળે છે. હવે હું તને નરકોના વર્ણનની કથા કહું છું. કહે છે કે 28 પ્રકારના નરક છે, જેમનું નામ છે તામિશ્ર, અંધતામિશ્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અશિપત્ર, શુકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સંદંશ, તપ્ત મૂર્તિ, તપ્તસુર્મી, વજ્રકંટક, શાલ્મલી, વૈતરણી, પયોદ, પ્રાણરોધ, વિષન, લાલાભક્ષ, સારમયાદન, અવિચી, અયપાન, ક્ષારકર્મ, રક્ષોગણ ભોજન, શૂલપ્રોત, દંદશુક, અવટ નિરોધન, પર્યાવર્તન અને શુચિમુખ. આવા 28 પ્રકારના નર છે જે પૃથ્વીથી ઉપર અને પાણીથી નીચે છે, એવું વિદ્વાની પાસેથી સાંભળ્યું છે. આવા 28 પ્રકારના નરક બતાવ્યા છે. ત્યારે આ નરકોની કથા કહે છે કે હે પરીક્ષિત, જે વ્યક્તિ જેવું કર્મ કરે ને એને એ નરકોની ગતિ મળે છે. અમુક પ્રકારના નરક બતાવ્યા છે જેને આપણે માત્ર શ્રવણ કરીએ ને તો એમ થાય કે મનુષ્યએ કોઈ પાપ ન જ કરવા જોઈએ. અને ભગવાને આપણે બુદ્ધિ આપી છે પુણ્ય કરવાની, શા માટે પાપ કરવા જોઈએ? મનુષ્ય પોતાના પાપ કર્મ અનુસાર જો ખરાબ કર્મ કરે તો એને યમના દૂતો સજા કરે છે અને અન્ન અને જળ વગરના અંધારાની અંદર રાખે છે. બીજું નરક બતાવ્યું છે અંધતામિશ્ર, જ્યાં મૂળમાંથી કપાયેલા વૃક્ષ જે હોય એના દ્વારા વ્યક્તિને મારે છે, એનાથી એ કષ્ટ ભોગવે છે, ઘસાઈને ચલાવે અને એનાથી એ કષ્ટ ભોગવે છે. રૌરવ નામનું નરક બતાવ્યું છે, હજારો સર્પ દંશ આપે તેવું વ્યક્તિને દુઃખ થાય છે. કાલસૂત્ર નામનું જે નરક બતાવ્યું છે
એ નર્કની અંદર કીધું કે 10,000 યોજન જેટલા લાંબા એ લાંબી ત્રાંબાની ભૂમિ હોય છે અને અગ્નિને સૂર્યની જેમ તપથી તપાવવામાં આવે એમ એ તપેલી હોય છે અને તામ્રવર્ણની ભૂમિ ઉપર એને ખુલ્લા પગે ચલાવવામાં આવે છે. આવા વ્યક્તિ પાપ કરે ત્યારે એને ગતિ મળે છે. રોરમ નામનું નર્ક કીધું છે, એને માંસાહારી પક્ષીઓ છે એમનું કાચું માંસ ખાય છે. પછી કુંભીપાક નામનું નર્ક કીધું, જે નર્કની અંદર મનુષ્યના શરીરને તેલના મોટા તવા હોય, જેમ બેનો રસોઈ બનાવે ને અને આમ પૂરીને તળતા હોય ને, પછી જરીક આમ ઉફલે નહીં તો આમ ફેરવે ને, પાછો આમ જારો આમ એમાં દબાવે અને પછી એવું લાગે કે હા બરોબર તેલ આવ્યું કે નહીં, એટલે છમકારો બોલાવે. એમ જો વ્યક્તિઓ આ પાપ કરે તો એ પ્રમાણે અને પાછા આવ્યા ને મરવા ના દે, એને પાછું બીજું શરીર આપે. એટલે વ્યક્તિ જેવા પાપ કરે એ પ્રમાણે એના નર્ક બતાવ્યા છે. અસીવન પત્ર નામનું નર્ક બતાવ્યું છે, જે તલવાર જેવી ધાર હોય, એના ઝાડના ખુલ્લા જે પાન હોય એના ઉપર ખુલ્લે પગે ચડાવે છે. આવા તો અનેક નર્કોની કથા બતાવી છે. કૃમિ ભોજન નામનું નર્ક છે, 1,00,000 યોજન લાંબુ અને પહોળું છે અને ત્યાં કીડાઓના કુંડ હોય છે. જો વ્યક્તિ કોઈ પણ પ્રકારની જીવની હિંસા કરે તો એને એવા જીવ છે ભેગા મળી અને એને એના શરીરને દંશ આપે છે, એના શરીરને એના રુધિર અને માંસને ભેગા મળીને ખાય છે. આવા તો અનેક પ્રકારના નર્ક કીધા સુખદેવજીએ. અને સુખદેવજીએ જે નર્કનું વર્ણન કર્યું ત્યાં પરીક્ષિત થોડોક બીનો, ભગવાન મેં એવા કોઈ પાપ નથી કર્યા, પણ આવા પાપ કોઈ મનુષ્ય કર્યા હોય તો એને આમાંથી કેવી રીતના મુક્તિ મળે? હે ગુરુદેવ, અમને એ રસ્તો બતાવો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે એક એવો જીવ છે કે જેને પાપ તો કર્યું છે, પણ એ પાપમાંથી કેવી રીતના બચ્યો, એને કેવી રીતના મુક્તિ મળી, આવ હું તને એ કથા સંભળાવું. પરીક્ષિત મહારાજ છે એ એક કાન્યકુબ્જ નગરમાં રહેનારો બ્રાહ્મણ છે, એની કથા કહે છે કે કાન્યકુબ્જે દ્વિજ કશ્ચિદ દાસીપતિ રજા મિલહ નામના નષ્ટ સદાચારો દાસ્ય સંસર્ગ દૂષિત. કેવો બ્રાહ્મણ છે? તો કહે છે એ પોતાના કર્મ અને ધર્મથી ભ્રષ્ટ થયેલો છે, જે દાસીના સંસર્ગથી એ કર્મ ભ્રષ્ટ થયેલો છે. આમ તો વિદ્વાન બ્રાહ્મણ હતો, સંસ્કારી હતો, વેદજ્ઞ હતો, પણ એક વખત એ જંગલની અંદર ગયો અને જંગલની અંદર એ કુલટા સ્ત્રીઓને એ નૃત્ય કરતા જોઈ અને એને જોયા પછી એની બુદ્ધિ બગડી અને જેવો સંગ એવો રંગ. સંગાત સંજાયતે કામમ કામમ ક્રોધો વિજાયતે કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात સ્મૃતિ ભ્રમ અને સ્મૃતિ ભ્રમાત બુદ્ધિનાશ બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. જેવો સંગ થાય એવો વ્યક્તિ બને છે. સમય નથી. ગંગા સતી ને પાનબાઈએ કેવી વાતો કરો. સંગતિ કરો તો તમે એવા નરની કરજો પાનબાઈ જે ભજનમાં રહે ભરપૂર, જે ભગવાનનું ભજન કરતા હોય ને એવા વ્યક્તિની તમે સંગતિ કરજો, જે ભગવાનના ભક્તો હોય ની તમે સંગતિ કરજો. અને જેમ હું ઘણી વખત ઉદાહરણ દઉં પ્રવચનોમાં, કથામાં, કે એક પાણીનું ટીપું છે, જલનું બિંદુ છે, એ આકાશ ઉપરથી પડે અને જો એ છીપના મોઢામાં પડે ને તો એ સાચું મોતી બની જાય. ભાઈ સ્વાતિ નક્ષત્રમાં પડે તો સાચું મોતી બની જાય. અને એ જ જલનું બિંદુ છે એ કમળની પાખડી ઉપર પડે ને તો લાગે કે આ સાચું મોતી છે, પણ કોઈ દી સાચું મોતી બની શકે નહીં. અને એ જ જલનું બિંદુ છે એ ગરમ લોઢા ઉપર જો પડે ને તો એનું અસ્તિત્વ ન રહે, એ ભસ્મીભૂત થઈ જાય. જીવનની અંદર આપણે કેવા વ્યક્તિની સાથે બેસીએ છીએ? ગરમ લોઢા જેવા વ્યક્તિની સાથે બેસીએ છીએ, છીપ જેવા વ્યક્તિનો સંગ કરીએ છીએ, કે કમળની પાખડી જેવા વ્યક્તિનો સંગ કરીએ છીએ? ઘણા લોકોના જીવન કટાઈ ગયેલા લોખંડ જેવા હોય, પણ એ વ્યક્તિનું જીવન પણ અંતે જો કોઈ સાચા અને સારા સદગુરુ મળી જાય
અને પારસમણીનો જેમ સ્પર્શ લોખંડને થાય ને તો લોખંડમાંથી સોનું બનાવી દો, વાર ન લાગે. નહીતર તો એ પેલી ફૂલની પાખડી, કમળની પાખડી છે એના ઉપર ટીપું પડ્યું હોય, એ દેખાય કે આ મોતી જેવું છે પણ કોઈ મોતી બની ન શકે. કારણ કે એ વ્યક્તિ કેવો હોય તો કહ્યું છે કે દિવસના સફેદ કપડાં પહેરી અને ધર્મગુરુ સાથે, બ્રાહ્મણો સાથે ફરતો હોય ને રાતના પાર્ટીઓમાં બેઠો હોય, ન ખાવાનું ખાતો હોય, ન પીવાનું પીતો હોય, એનું જીવન એવું હોય. એ દેખાય કે આ સારો માણસ છે પણ કોઈ સારો બની ન શકે. અને એક વ્યક્તિનો સંગ એ છીપના મોતી જે કીધા છે એવી રીતે જો એવા વ્યક્તિનો આપણે સંગ કરીએ તો આપણું જીવન એવું બને છે. એટલે સદાયને માટે થઈ અને સારા વ્યક્તિનો સંગ કરવો, અને એટલા માટે જ સત્સંગ છે. સત્સંગનું બીજું કંઈ કારણ નથી, એટલા માટે જ કથાઓ છે. નહીતર કોને ખબર નથી કોને પુણ્ય કહેવાય ને કોને પાપ કહેવાય. 10, 12, 15 વર્ષના વ્યક્તિને ખબર પડે, 15 વર્ષના નાના છોકરાઓને ખબર પડે, 12 વર્ષના કે આ કરાય ને આ ન કરાય. કોઈને મારીએ તો દુઃખ થાય, એમ બધાને ખબર છે. પણ મને ને તમને એ વારંવાર સ્મરણ રહે એટલા માટે થઈને આ સત્સંગ છે, એટલા માટે થઈને આ કથા છે. અને આપણે કોના સંતાન છીએ, આપણે કોણ છે, આપણે કઈ જ્ઞાતિના છીએ એ આપણે ભૂલી ન જઈએ ને, એટલા માટે થઈને આ સત્સંગ છે. તો આવો જે બ્રાહ્મણ છે એ દાસીના સંસર્ગથી દૂષિત થયો છે અને એ પેલી કુલટા સ્ત્રીના સંગમાં ચડ્યો. પછી તો ન ખાવાનું ખાવા માંડ્યો, ન પીવાનું પીવા માંડ્યો. અનેક સ્ત્રીઓને એ પોતાના ઘરે બોલાવવા માંડ્યો. એની સ્ત્રીની કિંમત નથી કરતો. પોતાના ઘરની અંદર જે બ્રાહ્મણને ઘરે શોભે એવા પશુ નહીં. બ્રાહ્મણને ઘરે ગાય શોભે, અને ઘરે બ્રાહ્મણને ઘરે ન શોભાય એવા પશુને આંગણામાં પાળવા માંડ્યો અને જેમ તેમ વર્તન કરવા માંડ્યો. એને એમની પત્ની હતી એ ખૂબ જ સુશીલ હતી, વિવેકી હતી, પણ કોઈનું માને નહીં, બધા ઉપર અત્યાચાર કરવા માંડ્યો. અને એવામાં એક વખત ચાતુર્માસ ગાળવા માટે થઈ અને એને ત્યાં સંતો ગામની અંદર આવે છે. કહે છે કે અમારે કોઈ સારો માણસ હોય ગામની અંદર, કોઈ ભક્ત હોય ભગવાનનો, તો અમારે એને ત્યાં આજનો દિવસ રોકાવું છે, અમારે ભોજન લેવું છે. અમે આ તડકો થાય ને ત્યાં સુધી થોડી વાર અમે રોકાઈ જઈએ અને પછી અમે ભોજન લઈને આગળ ચાલશું. ત્યારે ગામને પાદરોળા બધા ટુકડી બેઠી હોય ને, અત્યારની ભાષામાં કહું તો લાઈવ સીસીટીવી કેમેરા, કોણ આવ્યું, કોણ ગયું, કોનું શું થવાનું છે, આખા ગામની પંચાયત બધી ખબર હોય. એમ આમ નીંજવા મને આ તો ભૂરાના ઘરના કે નહીં, હવે આંખું વહી ગયા, હવે તો બંધ થા. કહેવાનું હતું કે જિંદગીભર કાંઈ કર્યું ન હોય એ પછી ચોરે જ બેસે ને, આ તારી મારી જ કરે. અરે એવા કેટલા એવા વૃદ્ધો છે કે હજી માણસો એને યાદ કરે છે, એની પાસે સલાહ લેવા જાય છે. હજી મોટી મોટી સભાઓ થતી હોય ત્યારે એને આગળ બેસાડે છે. જીવનની અંદર કોકે કાંઈક કર્યું હોય તો સારી વાત કરી શકે ને, કાંઈ જીવનમાં મહેનત જ નથી કરી એ પછી બીજાના ઓટા ભાંગે તો થાય ને. એટલે એ લોકોએ ચડાવ્યા કે જાઓ આગળ એક અમારા ગામમાં અજામિલ ભગત છે અને એનું ઘર આગળ છે, તમે ત્યાં જાજો. અને પેલા સાધુ સંતો છે એ દરવાજા બહાર ઊભા અને એની અવાજ કર્યો કે છે અજામિલ ભગત. ત્યારે એમના પત્ની છે દોડીને આવ્યા. અરે મારા પતિના ભગત કેનારું કોઈ આવ્યું? આ તો કોઈ પવિત્ર વ્યક્તિ હશે. જોયું આમ દરવાજો ખોલ્યો તો 4-5 સંતો હતા. એને કહ્યું છે કે માતાજી આ અજામિલ ભગતનું ઘર? તો કે હા, આવો. ને બેસાડ્યા, એનું સન્માન કર્યું અને સરસ મજાની રસોઈ બનાવી અને તરત કીધું કે મહારાજ તમે જલ્દી જમી લ્યો. જમવા બેસાડ્યા, કીધું કે જલ્દી કરજો મહારાજ. પેલા સંતો છે એને ખબર પડી ગઈ કે આ દીકરીને કાંઈક દુઃખ છે, આને કાંઈક તકલીફ છે. નહીતર અમે જેને ઘરે જાય ને એમ કે નિરાતે જમજો, આરામથી જમજો, 2 લાડવા વધારે ખાજો. એને બદલે આ ઉતાવળ કરાવે છે. પણ એને કીધું કે મારા પતિ છે એવા દુષ્કર્મી છે, એવા પાપી છે, જો એ આવી જશે, જો તમને દેખી જશે ને તો તમને મારશે, અને તમને તો મારશે પણ મને પણ મારશે. સંતોને જોયું કે આ દીકરી છે એના ઉદરની અંદર ગર્ભ છે અને અમે એનું અન્ન ખાધું છે. જેને ત્યાં બ્રાહ્મણ અને સંત એનું અન્ન ગ્રહણ કરે ને
એનું કલ્યાણ કર્યા વગર જાય નહીં કોઈ દિવસ. હા, અને એ મોઢેથી આશીર્વાદ આપે તો ભલે, ન આપે તો પણ એનું કલ્યાણ થાય જ, અચૂક થાય, એમાં સંદેહ નથી. તમે અગરબત્તી પેટાવો પછી કોઈ દી કેવું પડ્યું કે મને સુગંધ આવો એમ? કોઈ દિવસ એવું બને નહીં. પાણી પીધા પછી કોઈ દી કેવું નથી પડતું કે મારી તરસ છીપાય. એમ એનો સ્વભાવ છે એ પુણ્ય આપ્યા વગર રહેતા નથી. એ જયમાં તરત કીધું કે હવે તમે મહારાજ જલ્દી નીકળી જાઓ. ત્યારે કહ્યું કે અમે સાધુ સંતોને બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી એને દક્ષિણા આપવી પડે. દક્ષિણા લીધા વગર મહારાજ અમે નહીં જઈએ, અમે માતાજી અમે નહીં જઈએ. તો કહે છે કે મારા પતિદેવ આવી જશે ને તો એ તમને મારશે અને મને પણ મારશે. કહ્યું કે કોઈ વાંધો નહીં. થોડી વાર થઈ, ચર્ચા કરતા હતા અને ત્યાં અજામિલ ભગત બહારથી આવ્યો. એ હાથમાં તીરકાંઠા અને બ્રાહ્મણને ન શોભે એવા બધા હથિયારો લઈ અને બહાર આવ્યો. અને આવીને જોયું સાધુ સંતોની ચાખડીઓ પડી હતી. અને ઓલાવે તો વાંથી એને ચડાવીને મોકલો તો જ ગામને ચોરે બધા બેઠા હતા કે અજામિલ ભગત તું તો હવે ભગત થઈ ગયો એમ. તારે ત્યાં તો મોટા મોટા સાધુ ના ઉતારા, તું તો બહુ ભક્તુડો થઈ ગયો એમ. કારણ કે એના ગામના ઓળખતા હોય ને એટલે એના ભાઈબંધ દોસ્તારે હતા, મસ્કરી કરતા હતા કે હવે તો તું બહુ મોટો ભક્તુડો થઈ ગયો એમ. તારે ત્યાં તો મોટા મોટા સંતો આવ્યા છે. તો કે ન હોય, મારે ત્યાં કોઈ દી એવા વ્યક્તિ હોય જ નહીં. તો કે જઈને જોઈ લે. અને સીધો આવ્યો, જોયું ત્યાં સાધુ સંતોને જોયા અને એને ખૂબ ક્રોધ ચડ્યો. કહે છે કે તમે કોને પૂછીને આવ્યા છો? અને તમને કોને કીધું મને અજામિલ ભગત કહેવાનું? મારું નામ ભગત નથી, મારું નામ અજામિલ છે. મને કોઈ દી ભગત કહેતા નહીં. સાધુની સામે ક્રોધ કરવા માંડ્યો. સાધુએ કરુણ દ્રષ્ટિ કરી, અમી દ્રષ્ટિ કરી અને એમની પત્નીને સમજાવ્યું. એમની પત્નીએ એમને પાણી ભરી દીધું અને થોડો શાંત થયો. ત્યારે સંતોએ કહ્યું કે ભાઈ અમારે તારું કાંઈ નથી જોતું, અમે તો ચાતુર્માસ ગાળવા માટે થઈ અને અત્યારે આ નીકળ્યા છીએ. અને એમ થયું કે આ કોઈ સારો માણસ હોય તો એને ઘરે અમે જઈએ, ત્યાં પ્રસાદી લઈએ. જે ગામને ચોરે બેઠેલા તારા જ મિત્રો છે ને અમને કીધું કે અજામિલ ભગતનું ઘર છે એટલે તમે ત્યાં જાઓ, એટલે અમે આવ્યા છીએ. તો કીધું જમી લીધું, ખાઈ લીધું? તો કે હા. તો કે હવે નીકળો, જાઓ. તો કે અમે જઈમાં, અમે ભોજન લીધું, હવે દક્ષિણા લીધા વગર નહીં જવા દઈ, નહીં જઈએ. ત્યારે અજામિલ કહે છે કે તમારા ચીપિયા કમંડલ ને બધું ઝટી ન લઉં ને એની પહેલા હાલવા માંડો કે દક્ષિણા દેવા વાળા થાવ કે તમને મારું નામ કોને દીધું? તમે મારે ઘરે શા માટે આવ્યા છો? ત્યારે કહે છે કે અજામિલ અમારે બીજી કોઈ મોટી દક્ષિણા નથી જોતી, અમારે કાંઈ નથી જોતું. અમને માત્ર ને માત્ર તો એક દક્ષિણા આપ, જે અમારે રૂપિયા કે સંપત્તિ નથી જોતી. અરે સાધુ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નાહી, ધન કા ભૂખા જો ફિરે વો તો સાધુ નાહી. એને સાધુ થોડાક કહેવાય એમ. પૈસાના ભૂખા ફરે એ તો બાવા કહેવાય. અમે બાવા નથી, અમે સાધુ છીએ. સાધુ કોઈ દિવસ પૈસાના ભૂખા હોય નહીં, કોઈ દી ધનના ભૂખા ન હોય. અને સાચો વૈરાગ્ય લાગ્યો એને જ સંત કહેવાય, એને જ સાધુ કહેવાય. જો ઉપર છોરો વૈરાગ્ય હોય તો એને સાધુ ન કહેવાય. ગમે ત્યાં જાય, ગમે ત્યાં બેહી જાય, ગમે ત્યાં ગમે એ ખાઈ પી લે, એને થોડાક સંત કહેવાય. તો આવા સાધુ, આ તો સાચા સંત હતા. કહ્યું કે અમને દક્ષિણા જોઈએ છે અને દક્ષિણાની અંદર માત્ર આ તારી પત્નીને જે ઉદરની અંદર ગર્ભ છે, તારે ત્યાં ભગવાન પુત્રનો જન્મ આપશે, તારે ત્યાં દીકરો થશે, પણ એ દીકરાનું નામ તું નારાયણ રાખજે. અજામિલ કે હવે બીજું કાંઈ? તો કે ના, બસ કાંઈ નહીં, એટલું બસ કાફી છે કે તું તારા દીકરાનું નામ નારાયણ રાખજે અને નારાયણનું સ્મરણ કરજે. નારાયણ નામની એમને દીક્ષા આપી દીધી. કીધું કે વાંધો નહીં, જાઓ તમે, હું નારાયણ રાખીશ. ક્રોધથી કીધું. સાધુ સંતો છે સાધુ સંતો છે એ ત્યાંથી નીકળ્યા છે અને સમય જવા માંડ્યો. સમયાંતરે એને ત્યાં પુત્રનો જન્મ થયો અને એનું નામ નારાયણ રાખવામાં આવ્યું છે. અને ધીમે ધીમે એ નારાયણ મોટો થવા માંડ્યો, દીકરો મોટો થવા માંડ્યો. પેલા અજામિલને એમાં વધારે મોહ થવા માંડ્યો અને દિવસે દિવસે દીકરા નારાયણ, મારા માટે તું પેલી વસ્તુ લઈ આવ, દીકરા નારાયણ મને તું પાણી ભરી દે, નારાયણ દીકરા મને જમવાનું આપ,
એને વાલ કરવા માંડ્યા. અજામિલ છે એની વૃત્તિઓ સુધરવા માંડી અને દિવસે દિવસે નારાયણ 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 નામ બોલવા માંડ્યો. એવો પરમ પાપી અને પરમ ક્રોધી માણસ છે, ભગવાનનું નામ લેવા માંડ્યો. અને હરિના નામમાં એવી શક્તિ છે કે ગમે તો વ્યક્તિનો ગમે